દર્દીને સારણગાંઠના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલમાં ડોક્ટર મુકુંદ પટેલના ત્યાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મૃત્યુ નિપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। દર્દીના ઓપરેશન બાદ દર્દી મોતને ભેટ્યા। ડોક્ટર મુકુંદ પટેલના દર્દીના વિઝિટમાં આવ્યા જ નથી, તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેનના પતિ સહિત ભાણેજ ભૂરાભાઈ સાધુએ આક્ષેપ કર્યા છે। આયુષ્યમાન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવી ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હતા, તેવા આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। ડોક્ટર રમીલાબેન કનૈયાલાલ સાધુ મારા ધર્મપત્ની છે। તારીખ 1/4/2025 રોજ દવાખાનામાં દાખલ કરેલા હતા। એના કેસ ફેલ થતા અમે ડૉક્ટરને કીધું કે ડૉક્ટર પણ હાજર આવતા નહીં અને ત્યાં આવીને કોઈ તપાસ કરતા નહીં। શું તકલીફ થઈ? એને તકલીફ હતી પેટમાં દુખાવાની, એનું ઓપરેશન કરાયું હતું। પહેલું ડૉક્ટર કે મા કાર્ડમાં થઈ જશે, આયુષ્યમાન કાર્ડમાં, અને પછી આયુષ્યમાન કાર્ડમાં કરેલીને અમારા કાંઈ એને પૈસા પડાયા છે। બેન એક્સપાયર થઈ ગયા? બેન એક્સપાયર થઈ ગયા। માંગણી શું? પોલીસ ફરિયાદ? હા, અમે પોલીસ ફરિયાદ નોંધાવી બી ડિવિઝનમાં, પાટણ બી ડિવિઝનમાં। શું માંગણી તમારી? અમારે અહીંયાને સજા થવી પડે। શું નામ તમારું? સાધુ કનૈયાલાલ રઘુરામ। આમાં જે એક્સપાયર થયેલા છે એ અમારા સગા મામી થાય છે અને અમારા મોટા મામા છે। જ્યારે ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે મામાનો ફોન પણ મારા ઉપર આવ્યો હતો, તો હું આવ્યો અહીંયા, તો હું શુક્રવારે આવ્યો હતો। તો જ્યારે શુક્રવારે આવ્યો ત્યારે ઓપરેશનનો બીજો દિવસ એમને થયેલો હતો। તો એ દિવસે 11 વાગે એમને શ્વાસની તકલીફ પડતી હતી, પણ શ્વાસની તકલીફ પડે કમ્પાઉન્ડરને મેં બોલાયા હતા અને કમ્પાઉન્ડર આવ્યા પછી બેનને ઊભા કર્યા પછી શ્વાસની તકલીફ થોડીક સારી થઈ, પણ એ વખતે રિઝલ્ટ શુક્રવારથી જ બગડી ગયેલું હતું। પણ રિઝલ્ટ બગડ્યા પછી આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કમ્પાઉન્ડરને કે તમારા ડૉક્ટરને બોલાવો, પણ ડૉક્ટરને એ લોકો બોલાવતા નહોતા। એટલે મિનિમમ ડૉક્ટર બને કેસ થોડોક બગડ્યા પછી પણ 24 કલાક અમે એમની રાહ જોઈ, પણ ડૉક્ટર આવ્યા નહોતા। અને શ્યામ હોસ્પિટલમાં મુકુંદભાઈ બરોબર એ આવ્યા નહોતા, અને તે છતાંય અમારો કેસ એમને પહેલાં અમને કાર્ડમાં કીધું હતું કે તમે કાર્ડમાં અમે તમને લઈ લઈશું, અને ઓપરેશનમાં લઈ ગયા પછી અમને બ્રહ્મ નાખી ખોટા, અને અમને એવું કીધું કે હવે આ કાર્ડમાં નહીં થાય ને તમારે પ્રાઇવેટ ખર્ચો કરવો પડશે। તે છતાં અમને એમને પહેલા દિવસે અમને 80,000 રૂપિયા ભરાવ્યા હતા, અને ટોટલી ખર્ચો અમને આજ સુધીમાં 1,33,000 તો અમારી જોડે પહેલાં લઈ જ લીધા છે, અને બીજા 2 લાખ રૂપિયા પણ ઓપરેશન પછી એમને એક્સ્ટ્રા માગ્યા હતા અમારી સાથે। પણ એ ઓપરેશન પછી એમને આવું કેસ બન્યો એટલે અત્યારે એમને ખાનગી પેટેમાં જો પૈસા માગે, પણ અમારા જો અત્યારે હતા મેં ભાઈ અમારું દર્દી સાજું થાય મેં પણ પૈસા આપશું આવી અમે નહીં। મેં સાહેબ અમારો કેસ તમે બગાડ્યો છે અને આ કેસને તમે હાથે કરીને અમારું જે અમે સાજું માણસ આપ્યું હતું, અને અમને જ્યારે છેલ્લા 3 દિવસમાં એમને મૃતદેહ દાખલ કરી અને અમને આ દર્દી અમને પાછું આપ્યું, અને પછી અમને વારંવાર છેલ્લા દિવસે કાલે સાંજે 5-1 વાગે અમને ત્યાં ડૉક્ટર 6 વાગે આવ્યા, અને 6 વાગે ડૉક્ટર આવ્યા પછી અમને એવું કીધું આ લોકોએ કે અંદર એસોસિએશન અમારા બધા વકીલો લડશે, એમાં તમારે જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરો, એટલું અમને પહેલાં કીધું। અને પછી અમને લાલચ પણ એ લોકોએ આપી કે તમે આ કેસ ના કરશો અમે તમને 50,000 રૂપિયા વર્તે આપીએ છીએ, પણ અમારે સાહેબ 50,000 રૂપિયા નથી જોતું। અમારે આવા ડૉક્ટરો જે અત્યારે રામનવમી કે જે આપણે રામ અયોધ્યામાં ચાલતો આવા રાવણ લોકોને અત્યારે જે આવું પાટણમાં ચાલી રહ્યું છે, કેટલી જગ્યાએ આવું ચાલુ રહ્યું છે, અને આવા અમારા ખોટા કિસ્સાઓ બને અમારું દર્દી એમને એટલું બેરમ અત્યારે પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે। અમે કાલે સાંજના 7 વાગ્યાના અહીંયા લઈને પોસ્ટમોર્ટમમાં આવ્યા છીએ। અમારી માગણી એવી છે કે આવા ડૉક્ટરોને એમનું લાયસન્સ રદ થવું જોઈએ, એમનું દવાખાનું બંધ થવું જોઈએ। આવા ડૉક્ટરોને અમે બીજા ડૉક્ટર પાસે સારા ડૉક્ટર મોકલવા પડે, આવા ડૉક્ટર મારે જોતા નહીં। આમનું લાયસન્સ કાયદેસરનું રદ થવું જોઈએ સાહેબ, એવી અમારી। શું નામ તમારું? મારું શંખેશ્વર ઉત્તમભાઈ મણીલાલ સાધુ ઉર્ફે ભૂરાભાઈ।